નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં શિક્ષણ અને સમાજ સેવાના સમન્વય સમાન સરદારધામ 3 સંકુલનું આગામી 11મી મેના રોજ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ આધુનિક સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે. વડોદરાના વાઘોડિયા ક્રોસિંગ નજીક નિર્મિત શ્રી દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલનું લોકાર્પણ 11મી મે 2026ને સોમવારના રોજ સાંજે 4:30 કલાકે યોજાશે. મધ્ય ગુજરાતના સરદારધામ આધુનિક સંકુલનું લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ પધારવાના છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટક તરીકે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર નિર્માણ યોગદાનને બિરદાવતા સરદારધામ દ્વારા તેમને પ્રતિષ્ઠિત સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. એમનો પ્રોગ્રામ જે રીતના અમને ખબર છે એ રીતના સોમનાથથી વડોદરા આવશે, એ એમની રીતના અરેન્જમેન્ટ છે. મને એનું બહુ ડિટેલ ખબર નથી, પણ એ બરોડા એરપોર્ટથી ઉતરશે અને બરોડા એરપોર્ટથી ઉતરીને સીધા સરદારધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે. અહીંયા આગળ લોકાર્પણ વખતે અહીંયા આગળ લોકાર્પણ માટે સીધા સરદાર સાહેબ આ ભવનમાં આવશે. ભવનમાં પુષ્પાંજલિ કરશે. પુષ્પાંજલિ કર્યા પછી ભવનનું ઉદ્ઘાટન કરશે. ભવનની અંદર બીજું એક કંઈક પ્રોસેસ છે અમારો કે તકતી અનાવરણનો, એ કરશે ને પછી ભવનની વિઝિટ કરશે. ભવનની વિઝિટ પતી ગયા પછી સીધા એ પંડાલમાં જશે, જે મેઇન આપણો પંડાલ છે ત્યાં આગળ આવશે ને ત્યાં આગળ પછી આગળનો પ્રોગ્રામ ચાલુ રહેશે. સન્માનમાં તો છે ને અત્યારમાં ઘણી બધી વસ્તુઓ અમે નક્કી કરેલી છે, પણ જેટલી વસ્તુ પીએમઓમાંથી એપ્રૂવ થઈને આવશે ત્યાર પછી એ અમને ખબર પડશે કે ભાઈ એમાં આટલી વસ્તુ અમે આગળ કરી રહેવાના છે. સન્માન એમનું કરવાના છે, એ પાટીદાર સમાજનું જે તમને હમણાં ગોરધનભાઈ સાહેબે જણાવ્યું એ પ્રમાણે કરવાનું છે. અમે એક સરદાર રત્ન એવોર્ડ સંપૂર્ણ વડોદરામાં નિર્મિત સરદારધામ સંકુલ અંદાજે 150 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જે 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. અહીં 1000 દીકરાઓ અને 1000 દીકરીઓ મળીને કુલ 2000 વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની આધુનિક હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે. સરદારધામ 3 માત્ર એક હોસ્ટેલ જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ કેન્દ્ર છે. અહીં ડીપીએસસી, યુપીએસસી તાલીમ કેન્દ્ર, સ્કિલ ડેવલપમેન્ટ, આઈ હબ, સ્ટાર્ટઅપ સપોર્ટ અને ડિફેન્સ એકેડમી જેવી અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વધુમાં 1000 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી ઈ-લાઇબ્રેરી અને એનઆરઆઈ સેવા કેન્દ્ર પણ અહીં કાર્યરત રહેશે. આ ઇવેન્ટ માત્ર ગુજરાતનો નથી. આનાથી પ્રેરણા મળીને જેને ગામડામાં રહેલા દીકરા દીકરીઓ જે ગામડામાં સુવિધાના અભાવે ભણી નથી શકતા અથવા માત્ર ડિગ્રી બનાવવાની હવે આ દેશને જરૂર નથી. સિંહ ગર્જના કરતા દીકરા દીકરીઓ પોતાના પગ ઉપર સ્વાભિમાનથી જીવી શકે એવા માર્ગદર્શનની જરૂર છે. એટલા માટે એવું માર્ગદર્શન ક્યાં મળે તો એની આ ઇન્સ્ટિટ્યૂટ છે. ટકા, કોસ થીટા, સાઇન થીટા એ બધું જ બરાબર, પણ પોતાના પગ ઉપર ઊભા રહી સ્વાભિમાનથી જીવી શકે, નોકરી મેળવે તો સ્વાભિમાનથી મેળવે અને નોકરીએ રાખે તો બિઝનેસમેન બને. આ રીતે યુવાનો માટેની એક એવી સંસ્થા છે જેની પ્રેરણા લઈને ઘણા સમાજોએ, અમદાવાદમાં પણ 2-3 સમાજોએ આવો પ્રારંભ કરી દીધો છે. અમે તો ઈચ્છીએ છીએ કે આ દેશ છે ને એ રાષ્ટ્રદંડ છે અને સમાજ એની પાંખડી છે. આ બધી પાંખડીઓ પુલકિત હોય તો રાષ્ટ્રદંડ પુલકિત થાય. એમાં પટેલ સમાજ તો પહેલેથી બધાને માર્ગદર્શન આપતો આવ્યો છે અને ખભે ઉપાડીને પટેલ સમાજે કાયમ કામ કર્યું છે. બાકીના સમાજ માટેની સેવાઓ પણ કરી છે અને મોદી સાહેબનું અમારા વતી, સરદારધામના વતી અમે સ્વાગત કરીશું, સમાજ વતી સ્વાગત કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે સરદારધામ 3ના લોકાર્પણના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 25,000 જેટલા લોકો હાજર રહે તેવી શક્યતા છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરતું આ સંકુલ આવનારા સમયમાં ગુજરાતના યુવાધનને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવો વિશ્વાસ સરદારધામની ટીમ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.